સાક્ષી બેટા, ક્યારથી કોલેજથી આવી છે, હજી કપડાં નથી બદલ્યા? જા અને ફ્રેશ થઈને આવ. આવી ત્યારથી મોબાઈલમાં શું કરી રહી છે? બેગમાંથી ટિફિન તો કાઢ્યું જ નહીં હોય. ટિફિન ખાધું પણ નથી. હું જ પાગલ છું. સવારમાં વહેલી ઉઠીને તમારી માટે રોજ ક્યારેક પિઝા, ક્યારેક સેન્ડવિચ, ક્યારેક પાસ્તા, અને જોઈએ તો ટિફિન પૂરેપૂરું પાછું આવે છે. બેટા, તારી સાથે એક વાત કરવી હતી. કાલે છે ને પપ્પા ઓફિસથી આવતા હતા ને, તો પપ્પાએ તને એક છોકરા સાથે બાઇક ઉપર જોયું. બેટા, તું તારા પપ્પાનો સ્વભાવ જાણે છે કે એમને આ બધી વસ્તુમાં બહુ જલ્દી ગુસ્સો આવી જાય છે. એ તારી બહુ જ ફિકર કરે છે બેટા. એ નથી ઈચ્છતા કે તારી જીવનમાં કોઈ પણ એવી ઘટના બને જેનાથી તું હર્ટ થાય. હું માનું છું બેટા કે તું મોટી થઈ ગઈ છે અને બહુ સમજદાર છે. અમને તો ગર્વ છે કે મારી દીકરી આટલી સમજદાર છે. અમને ખબર છે કે તું ક્યારેય પણ એવું કોઈ પગલું નહીં ભરે જેનાથી સમાજમાં અમને નીચું જોવા જેવું થાય. પણ બેટા, અમે તો મા બાપ છીએ ને, એ પણ દીકરીના મા બાપ. દીકરીના મા બાપને તો પળ પળ એક જ ચિંતા સતાવતી હોય કે દીકરીને કાંઈ પણ જાતની તકલીફ ન થાય. તું સવારે કોલેજ જાય ને બેટા, ત્યાંથી જ્યાં સુધી તું ઘરે ના આવે ને, તારા પપ્પાનો જીવ આમ અધર હોય છે. આમ જાણે એમનો જીવ ક્યાંક બહાર અટવાયા કરે છે અને ક્યારેય પાછો આવશે એની રાહ જોયા કરે છે. એટલે પ્લીઝ પપ્પા સાથે વાત કર અને એમને જરા કોન્ફિડન્સમાં લે કે પપ્પા, ડોન્ટ વરી, હું એવું કાંઈ નથી કરી રહી ને, તે મારો ફ્રેન્ડ છે. બરાબર છે? ગુડ.